શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઉપવાસના ફાયદા હોવા છતાં તે કેટલાક લોકો માટે યોગ્ય નથી. તદનુસાર, જો તમે હવે જણાવેલ કેટેગરીના છો, તો તમારે બિલકુલ ઉપવાસ ન કરવો જોઈએ. મોટા થતા બાળકોએ ક્યારેય ઉપવાસ ન કરવો જોઈએ. તે ઉંમરે તેમને ઘણી બધી કેલરીની જરૂર પડે છે, જે ઉપવાસ કરવાથી અવરોધાઈ શકે છે. બાળકોને ઉપવાસ કરવા માટે પ્રોત્સાહિત કરશો નહીં, કારણ કે તે તેમના વિકાસને અસર કરે છે. ઘણા લોકો માઇગ્રેનના માથાના દુખાવાથી પીડાય છે, કારણ કે તેઓ ઉપવાસના નામે ખાતા નથી. બ્લડ સુગરનું સ્તર ઘટી જાય છે અને પરિણામે માઇગ્રેન વધુ સામાન્ય છે. તેથી, ઉપવાસ તેમના માટે યોગ્ય નથી. સગર્ભા સ્ત્રીઓએ ઉપવાસ ન કરવો જોઈએ. કેટલાક લોકો એસિડિટી નામની સમસ્યાથી પ્રભાવિત થાય છે, ભલે તેઓ ગમે તે ખાય. પાચનક્રિયા માટે એન્ટાસિડની બોટલ પીવી એ સામાન્ય બાબત છે. ઉપવાસ પણ તેમના માટે યોગ્ય નથી. ડાયાબિટીસ ધરાવતા લોકો જેમના બ્લડ સુગરનું પ્રમાણ નિયંત્રણમાં નથી, તેમને ઉપવાસ બિલકુલ ન કરવો જોઈએ. ડાયાબિટીસ અને હૃદયની બીમારીવાળા લોકોએ ડોક્ટરની સલાહ લીધા વિના આહારની બાબતમાં કંઈ પણ નવું ન કરવું જોઈએ. ખાસ કરીને, ડોક્ટરો ડાયાબિટીસવાળા લોકોને ભોજન અથવા ઉપવાસ ન કરવાની સલાહ આપે છે. શરીરનું સરેરાશ વજન ઓછું હોય તેવા લોકો માટે પણ ઉપવાસ જરૂરી નથી. જેઓ વજન વધારવા અને સ્નાયુઓ વધારવા માંગે છે તેમના માટે ઉપવાસ યોગ્ય નથી. તેવી જ રીતે, મંદાગ્નિ જેવી ખાવાની વિકૃતિઓથી પીડાતા લોકો ઉપવાસ કરવાનું ટાળી શકે છે. સમજો કે આ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા છે અને તેને સુધારવાનો પ્રયાસ કરો, પરંતુ ઉપવાસ કરવાનો પ્રયાસ કરશો નહીં. જો તમે ઉપવાસ કરવાનું નક્કી કરો છો, તો પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી અને તમારા સ્વાસ્થ્યના આધારે તેમની સલાહને અનુસરવી મહત્વપૂર્ણ છે. નોંધ કરો કે જ્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ઉપવાસ કરવામાં આવે છે, ત્યારે ઉપવાસના ફાયદાના બદલામાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વધશે.